કચ્છ ભુજ લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર એસએન ચુડાસમા સાહેબનાઓએ જુગારબદી નેસ્તનાબૂદ કરવા માટે લોકલ ક્રાઇમ બ્રાન્ચના સ્ટાફને સૂચના આપી હતી। તે દરમિયાન એએસઆઈ બલભદ્રસિંહ રાણા, પોલીસ હેડ કોન્સ્ટેબલ વિરેન્દ્રસિંહ જાડેજા, સુરેન્દ્રસિંહ ઝાલા, મયુરધ્વજસિંહ જાડેજા, ધનજીભાઈ આયર, સુરેશભાઈ વેગડા, રાજેન્દ્રસિંહ રાઠોડ, નરેન્દ્રસિંહ સોઢા તથા પોલીસ કોન્સ્ટેબલ પરબતભાઈ ચૌધરીનાઓ નિરોણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા। તે દરમિયાન પોલીસ હેડ કોન્સ્ટેબલ ધનજીભાઈ આયર તથા નરેન્દ્રસિંહ સોઢાનાઓને ખાનગી રાહે બાતમી હકીકત મળી કે ઓઢો વાડો રહેવાસી લૈયારી, તાલુકો નખત્રાણાવાળો લૈયારી ગામમાં બાવળની જાળીમાં ખુલ્લી જગ્યામાં બહારથી જુગારના ખેલીઓ બોલાવી નાલ ઉઘરાવી તેઓને જુગાર રમવાની સગવડો પૂરી પાડી ધાણી પાસા વડે રૂપિયા પૈસાની હાર જીતનો જુગાર રમાડે છે, જેથી પોલીસ સ્ટાફના માણસો દ્વારા તુરંત જ વર્કઆઉટ કરી બાતમીવાળી જગ્યાએ જઈ રેડ કરતા કેટલાક ઈસમોને ધાણી પાસા વડે પૈસાની હાર જીતનો જુગાર રમતા મુદ્દામાલ સાથે પકડી પાડવામાં આવ્યા છે, જેમાં પકડાયેલ ઈસમ સલીમ જુમા સમેજા, છગન પોપટ પટણી, ગાભુ રામા હરિજન, કાનજી રાજા મારવાડા, તૈયબ માઠીણા જત અને રમેશ ઉર્ફે વિરમ લાખુ આહિર છે। તો નાસી ગયેલ ઈસમ ઓઢો વાઢો GJ12 EH 4207 વાળી મોટરસાઇકલનો ચાલક અને GJ12 AD 324 વાળી મોટરસાઇકલનો ચાલક। પકડી પાડવામાં આવેલ ઈસમ પાસેથી રોકડ રૂપિયા 43,200, 5 મોબાઈલ ફોન કિંમત રૂપિયા 20,500, 5 મોટરસાઇકલ કિંમત રૂપિયા 1 લાખ અને ધાણી પાસા નંગ 2 એમ કુલ 1,63,700નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે। આ સમગ્ર કામગીરીમાં પશ્ચિમ કચ્છ ભુજ લોકલ ક્રાઇમ બ્રાન્ચના સ્ટાફના માણસો જોડાયા હતા।